નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી। આપની સાથે હું છું વિધિ અને મારી સાથે છે જગદીશ। જી હા, બિલકુલ વિધિ। તો આજે શરૂઆત થઈ ગઈ છે અને આપણી સાથે શરૂઆત થઈ રહી છે આજના દિવસભર આ બંને સ્ટેટ અને સાથે સાથે અન્ય જે બાય ઇલેક્શન, ખાસ તો આપણે ગુજરાતની વાત કરીએ તો વાવ। જી હા, નજર છે રોમાંચક મુકાબલો રહ્યો છે, પણ આ તમામ ઘટના જે બની છે છેલ્લા દિવસોમાં, જેટલા પણ પોલરાઇઝેશન કરવામાં આવ્યા, જે નેતાઓએ જે પણ કોઈ સ્ટેટમેન્ટ આપ્યા, આ તમામની વચ્ચે હવે જ્યારે જનતા પર તમામ આધાર રહેલો છે અને બસ હવે લોકો અને તમામ નેતાઓ અદબ ફાડીને બેઠા છે કે હવે જનતાએ શું નક્કી કર્યું છે। એ ઈવીએમનું આ મશીન ખુલવાનું છે, પેટી ખુલવાની છે અને તેની શરૂઆત હવે થઈ રહી છે। જુઓ, મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રના બારામતીથી અજીત પવાર કે જે એક મોટા કદાવર નેતા અને ડેપ્યુટી સીએમ પદ પર રહી ચૂક્યા છે, આ વખતે ઘણી બધી બાબતો તેમને લઈને પણ સામે આવી છે, પોસ્ટર્સ પણ લાગી ચૂક્યા છે કે ભાઈ ભાવિ ચા મુખ્યમંત્રી મહારાષ્ટ્ર, આ પ્રકારની પણ વાતો, ને તેની વચ્ચે હવે તેઓ બારામતી સીટથી લીડ કરી રહ્યા છે। એનડીએ વર્સિસ ઇન્ડિયા એટલે કે મહાયુતિ વર્સિસ મહાવિકાસ અઘાડી, મુખ્ય 6 રાજકીય પક્ષો, જનતા પણ ઘણી કન્ફ્યુઝ થઈ રહી છે કે કયો કોના પક્ષ તરફથી ઉમેદવાર છે, કારણ કે જે ફાટફૂટ પડી છે અને બંને પક્ષે, એ પછી પવાર પાર્ટી હોય કે પછી શિવસેના હોય, અને જનતાની વચ્ચે તમામ જે નેતાઓ ગયા છે, નેતાઓએ પોતપોતાની વાત કરી છે પોતાના કેન્ડિડેટ માટે, અને અહીંયા એ સંપૂર્ણ લાગી રહ્યું છે કારણ કે છેલ્લા 17 વર્ષ પછી આપણે જોયું છે કે આટલો જબરદસ્ત, આટલો રસપ્રદ, રોમાંચિત મુકાબલો, કારણ કે 1, 2, 3 નહીં, આ વખતે 6 પાર્ટી, અને 6 પાર્ટી એવી છે જે પોતપોતાના વિસ્તારમાં, પોતપોતાના કોન્સ્ટિટ્યુન્સીમાં, તેમના એક ઝોનમાં દબદબો ધરાવે છે। ત્યારે મહારાષ્ટ્રની આ 288 બેઠક 145 કોણ ક્રોસ કરશે, કોને એક્ઝિટ પોલમાં તો આપણે જોયું છે કે ખૂબ જ કટોકટી જોવા મળી છે, અને મહારાષ્ટ્ર અત્યારે એક એ પોઝિશન પર આવી પહોંચ્યું છે વિધિ કે કિંગ કોણ બનશે એ તો સાઈડમાં રહ્યું, પણ કિંગ મહારાષ્ટ્ર અને ઝારખંડના નંબર્સ અને તેની સાથે સાથે જ્યાં બાય ઇલેક્શન્સ થઈ રહ્યું છે, યુપીના શરૂઆતી વલણમાં સમાજવાદી પાર્ટી 3 બેઠક પર આગળ હોવાના સમાચાર છે। આપને વિગતો આપી દઈએ, ઉત્તર પ્રદેશમાં જે 9 બેઠકો પર પેટા ચૂંટણી થઈ, તેમાં શરૂઆતી વલણમાં સમાજવાદી પાર્ટી 3 બેઠકો પર આગળ છે। સમાજવાદી પાર્ટી આ વખતે ખૂબ જોરશોરથી મહેનત કરી છે। સૌથી પહેલા તો તમે સ્ક્રીન પર જે આંકડાઓ અમે બતાવી રહ્યા છે તેને સમજી લો। મહારાષ્ટ્રની 288 બેઠક કે જેના શરૂઆતી વલણો અત્યારે આવવાની શરૂઆત થઈ ગઈ છે। 8 વાગ્યાથી પોસ્ટલ બેલેટથી મતગણતરીની શરૂઆત થઈ, અત્યારે 132 સુધી આંકડો પહોંચ્યો છે। ઝારખંડની 81 બેઠકો કે જ્યાં પણ અત્યારે શરૂઆતી રુઝાન આવવાની શરૂઆત થઈ ગઈ છે, અને હવે એ સિવાયની બેઠકોની વાત કરીએ કે જ્યાં બધે જ પેટા ચૂંટણી થઈ રહી છે, પછી ઉત્તર પ્રદેશ હોય, ગુજરાતની વાવની બેઠક હોય, પ્રિયંકા ગાંધી વાડ્રા જ્યાંથી લડી રહ્યા છે, વાયનાડ બેઠક પરનું પરિણામ પણ તો આજે જ આવવાનું છે, એટલે આ તમામ નંબર્સ પર નજર રહેશે। અત્યારે ઉત્તર પ્રદેશની 9 બેઠકો પર એટલે વધારે જોર આપવામાં આવી રહ્યું છે કારણ કે સમાજવાદી પાર્ટીએ ત્યાં ગત વખતે ભારે દમખમ બતાવ્યો હતો। લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની સામે રીતસરની ફાઇટ આપી હતી, અને જ્યારે લોકસભાની વાત કરીએ તો ત્રીજો મહત્વપૂર્ણ પક્ષ બનીને આવ્યો।